નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે ખાખીના મહાસંગ્રામની જે વાત કરતા હતા એમાં આજે દિવસ 5 જે છે એની આપણે ચર્ચા કરવાની છે અને સૌથી વધારે અગત્યનો ટોપિક છે એનો કયો? બંધારણીય, ગેરબંધારણીય અને અલગ અલગ પ્રકારની વૈધાનિક સંસ્થાઓ. સવારે આનું મેં મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરેલું છે દોસ્તો, અને મટીરિયલના બેઝ ઉપર દોસ્તો આપણે જે 20 ક્વેશ્ચન જે છે એની આજે ચર્ચા કરવાની થાય છે અને એ 20 ક્વેશ્ચનને અનુરૂપ એની સાથે સંકળાયેલી અન્ય બાબતો છે કે જે ટોપિકને સિલેબસને અનુરૂપ હોય તે આપણે ચર્ચા કરશું. આપ સર્વ તરફથી ખૂબ જ ભરપૂર માત્રામાં જે છે સહયોગ મળી રહ્યો છે અને આશા રાખું દોસ્તો કે આપને જે છે પરીક્ષામાં સારી સફળતા મળે અને આપ જે છે એ સારી ખાખી વર્દી જે છે પહેરી આપના દિન પૂરા કરી શકો. ચલો, પહેલો ક્વેશ્ચન જે છે દોસ્તો આપની સામે છે. સ્ટેટમેન્ટ 1 આપેલું છે, ચૂંટણી પંચ સંવિધાનની કલમ 324 હેઠળ રચાયેલી એક બંધારણીય સંસ્થા છે. ડેફિનેટલી દોસ્તો, જ્યારે આપણે વાત થાય છે કે કોઈ પણ પ્રકારની સંસ્થાની, તો સંસ્થાઓ કેટલા પ્રકારની હોય એ પહેલા સમજી લઈએ આ ટોપિકના માધ્યમથી. એક સંસ્થા દોસ્તો જેને કહેવામાં આવશે બંધારણની સંસ્થા. બંધારણની સંસ્થા એટલે કેવી કે જેનો ઉલ્લેખ ભારતના બંધારણના કોઈ આર્ટિકલમાં છે. જેમ કે આપણે કહી શકીએ કે અનુચ્છેદ 324 જ્યાં લખેલું છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આપણે કહી શકીએ દોસ્તો 315 યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આપણે કહી શકીએ દોસ્તો આર્ટિકલ 148 એક પદ છે, કેવું છે તો કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એક સંસ્થા છે જેને આપણે નામ આપીએ છીએ ગેરબંધારણીય સંસ્થા, જેનો કોઈ બંધારણમાં ઉલ્લેખ નથી, જે માત્ર વ્યવસ્થાના ભાગ રૂપે સ્થાપના થઈ હોય, જેમ કે દોસ્તો નીતિ આયોગ, જેમ કે ગવર્નિંગ કાઉન્સિલ. આ બધી સંસ્થાઓ કેવી છે? ગેરબંધારણીય. અને ત્રીજી સંસ્થા સૌથી વધારે અગત્યની જેને કહેવાય વૈધાનિક સંસ્થા. વૈધાનિક સંસ્થા એટલે કાયદા દ્વારા સ્થાપિત કોઈ સંસ્થા, જેને કેવી કહેવાય તો કે વૈધાનિક સંસ્થા. એમાં પછી બે ટાઈપની સંસ્થાઓ આવશે. બે ટાઈપની સંસ્થાઓ એટલે કઈ તો કે ભાઈ બે ટાઈપની સંસ્થાઓ દોસ્તો આમાં આવશે. એમાં એક સંસ્થાને કહેવાય નિયમનકારી સંસ્થા, મતલબ કે કોઈ એક જે છે એ સેક્ટરના રેગ્યુલેટિંગ માટે જે સ્થાપિત થયેલી સંસ્થા એટલે કેવી તો કે નિયમનકારી સંસ્થા. સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, મતલબ શું? શેર બજારના વાયદાઓને નિયંત્રિત કરવા. આપણે કહીએ છીએ ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, હે ને, ટેલિકોમ ક્ષેત્રના વાયદાઓને જે છે એ માટે. આપણે બોલીએ છીએ દોસ્તો ઈરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, વીમા ક્ષેત્રના વાયદાઓ માટે. અને એક સંસ્થા છે જેને કહેવામાં આવશે દોસ્તો અર્ધ ન્યાયિક સંસ્થા. અર્ધ ન્યાયિક સંસ્થા એટલે શું કે જે કાયદા દ્વારા સ્થાપિત તો છે પણ જેમને સિવિલ કોર્ટના રાઈટ છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, લોકપાલ. આ સંસ્થાને કેવી કહેવાશે? અર્ધ ન્યાયિક સંસ્થા. તો આના માધ્યમથી તમને એ ખબર પડી ગઈ હશે દોસ્તો કે આપણી સંસ્થાઓ કેવી રીતે આપણે બાયફર્કેટ કરીએ. ડન? યસ. તો પહેલી બાબત છે દોસ્તો કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. આર્યુ અહીંયા મેન્શન કરેલું જ છે, આપણો ક્લિયર મુદ્દો થઈ ગયો. ત્યારબાદ ચૂંટણી પંચના તમામ સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. નહીં, કોના દ્વારા થાય દોસ્તો? રાષ્ટ્રપતિ દ્વારા થાય. એટલે આ વિધાન અહીંયા ગલત સાબિત થઈ જશે. હવે પહેલા તમે જો અહીંયા શું ખોટું છે. પેલા એક માત્ર ખોટું છે ના, આ તો સાચું છે, એટલે આ જે છે આપણો ઓપ્શન આવશે તો કે નહીં આવે. તો હજી આપણે બીજું ખોટું ન કહી શકીએ કારણ કે આગળ પાછા બે વિધાન છે. ના, તો સી પણ નહીં આવે. બંને સાચા પણ આપણે ન કહી શકીએ તો ડી પણ ના આવે. એટલે માત્ર ને માત્ર બીજું ખોટું છે. જોજો તમને કેવા કેવા ગોળ ગોળ ફેરવે છે, હે કે ભાઈ પેલા તો બે સ્ટેટમેન્ટ આપ્યા, બે સ્ટેટમેન્ટમાં તો ગોળ ગોળ ફેરવ્યા, પણ ઓપ્શનમાં ગોળ ગોળ ફેરવ્યા. પેલા શું કીધું કે ભાઈ પેલા સ્ટેટમેન્ટ સાચું કે ખોટું એ તમે તપાસો. ત્યારબાદ દોસ્તો અહીંયા તમને એવું જ નથી કીધું, ક્યાંય જો એમાં મેન્શન જ નથી કર્યું ક્યાં સાચું ક્યાં ખોટું. અધરવાઇઝ તો તમને જે છે અત્યાર સુધી હું કેવા ટોપિક આપતો હતો કે નીચેનામાંથી સાચું વિધાન તપાસો, નીચેનામાંથી ખોટું વિધાન તપાસો. પણ ફેરવી ફેરવીને ગમે તે ક્વેશ્ચન પૂછે, આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ ચિંતાનો વિષય નથી દોસ્તો. એને એક વન બાય વન શાંતિથી આપણે જે છે વિચારતા જાય, કોઈ ચિંતાનો વિષય નહીં. તો પહેલામાં શું આવી જશે દોસ્તો? બી ઓપ્શન જે છે રાઈટ.
ભારતના મહાનિરીક્ષક યાની કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. આ વિધાન સાચું છે. આપણા દેશમાં જે છે બંધારણીય જેટલા પદો છે આ તમામની નિમણૂક કોના દ્વારા થાય? તો કે રાષ્ટ્રપતિ દ્વારા થાય. કેગની કાર્ય મુક્તિ માટે લોકસભાની સામાન્ય જે છે એ બહુમતીની જરૂરિયાત રહે છે. આપણે ત્યાં દોસ્તો બીજું છે કે કેગ જે છે એની કાર્ય મુક્તિ માટે લોકસભાની સામાન્ય બહુમતીની જરૂરી છે. કાર્ય મુક્તિ એટલે એમને પદ પરથી હટાવવા માટે. હવે સમજો, આપણી પાસે દોસ્તો અનુચ્છેદ છે, એ અનુચ્છેદ 124 અને 124(4) આપેલો છે, જેમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજને પદ પરથી હટાવવા. હે ને? સુપ્રીમ કોર્ટના જજને પદ પરથી હટાવવા. તો તમને પ્રશ્ન થાય કે સર અહીંયા તમે સુપ્રીમ કોર્ટના જજની જે છે એ પદના હટાવવાની વાત કેમ કરી? હું એ જ વાત કરું છું, તો અહીંયા ધ્યાન રાખજો. હા, હવે આમને પદ પરથી હટાવવા હોય તો બે જ રીઝન હશે તો તમે હટાવી શકશો. એક કયો છે દોસ્તો? દુર્વ્યવહાર. અને એક કયું હશે? અસમર્થતા. એક કયું હશે? અસમર્થતા. હવે પ્રશ્ન શું છે? સુપ્રીમ કોર્ટના જજને પદ પરથી હટાવવા જેવી જ પ્રક્રિયા કોના જેવી છે? તો આના જેવી જ પ્રક્રિયા દોસ્તો CAG માટે આપેલી છે. આના જેવી જ પ્રક્રિયા દોસ્તો જે છે યુપીએસસી ના ચેરમેન માટે આપેલી છે. આના જેવી જ પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય ચૂંટણી કમિશનર માટે આપેલી છે. આ બધા માટે એક સરખી પ્રોસેસ છે અને આવી પ્રોસેસ પૂરી કરવા માટે થઈ અને તમારે જે છે એ વિશેષ બહુમતીની જરૂરિયાત પડશે. કેવી? વિશેષ બહુમતીની જરૂરિયાત પડશે. તો અહીંયા હું અહીં લખી દઉં છું વિશેષ બહુમતી. ઓકે, ખાલી શબ્દ બદલાવ્યો હતો દોસ્તો, માત્ર શું તેમ થયું? કેગની કાર્ય મુક્તિ માટે. એની એવું નથી કીધું કે પદ પરથી હટાવવા, કાર્ય મુક્તિ માટે, યાની કે પોતે કાર્ય કરે છે એમાંથી મુક્ત કરી દેવા, પદ પરથી હટાવી દેવા. એમાં લોકસભાની નહીં, સામાન્ય બહુમતી એ પણ આવશે, લોકસભા રાજ્યસભા બંનેની. અહીંયા શું આવશે દોસ્તો? બંને. હવે જોઈએ શું એક ખોટું છે? ના, પેલું તો સાચું જ છે એટલે આ વિધાન ગલત થઈ જાય. ત્યારે બીજું શું? બીજું ખોટું છે? આ એક એ સાચું છે પણ છતાંય આપણે આગળ તપાસી લઈએ. બંને ખોટા? ના, એ બાબત ખોટી છે. તો શું બંને સાચા છે? ના, આપણે ત્યાં આઈ ગલત થઈ જાય. તો રાઈટ આન્સર અગેન શું આવશે? બી. ચલો, આ ટોપિક પૂરો થઈ ગયો. મસ્ત મજાની મજા આવશે. અને જો તમે કોઈ બંધારણનો કોર્સ જે છે એ આપણો લીધો હશે તો બંધારણના કોર્સમાં દોસ્તો જે છે તમને ધ્યાનમાં આવશે કે આપણે ત્યાં દોસ્તો અલગ અલગ પ્રકારે જે મેં તમને આખી અનુચ્છેદ 61 નથી સમજાવતો. અનુચ્છેદ 61 સમજાવું તો અનુચ્છેદ 61 ની પ્રક્રિયા સમજાવું છું. હવે મહાભિયોગ કેમાં ચાલે તો તમે સીધું 100 ને ભાઈ સીધું 61 કહી દેશો. જ્યારે તમને પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની પ્રક્રિયા, તો 61. હવે જો તમને પૂછો કે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાના પ્રક્રિયા બાબતના જે છે રીઝન કયા હોય, જેમ આના રીઝન છે એમ અહીંયા રીઝન છે. 3 રીઝન થી જ રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાનો મહાભિયોગ આવી શકે. પેલું કયું? બંધારણીય અર્થઘટન. બીજું કયું? તો કે ભાઈ બંધારણીય જે છે એ ઉલ્લંઘન. અને ત્રીજું એક ઉલ્લંઘન કર્યું હોય, એક અતિક્રમણ કર્યું હોય અને પીએમ અથવા તો મંત્રીઓની સલાહની અવગણના કરી હોય. આ રીઝન હોય તો જ હટાવાય. ઓકે, તો બંધારણના કોર્સમાં જે છે આને સારી રીતે આપણે ભણાવ્યું છે. અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ, તો આ રીતે આપ મૂલ્યાંકન કરી શકો છો. ચલો, ત્યારબાદ ભારતનો ચૂંટણી પંચ જે છે એ 30 સદસ્ય પદ્ધતિ પર કાર્યરત છે. ભારત દેશમાં જે છે એ 30 સદસ્ય એટલે 3. મતલબ આપણા દેશમાં દોસ્તો એક જે છે એ મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને એને મદદ કરવા માટે થઈ અને 2 જે છે એ કેવા? તો કે અન્ય ચૂંટણી કમિશનર હોય. એક મુખ્ય ચૂંટણી કમિશનર, એને મદદ કરવા માટે થઈ અને 2 કેવા? અન્ય ચૂંટણી કમિશનર. આ જોગવાઈ પેલા તો એક જ હતી. 1950 જ્યારે દોસ્તો ચૂંટણી પંચની સ્થાપના થઈ ત્યારે માત્ર એક જ સદસ્ય હતા. પણ આગળ જતા ભારતના બંધારણમાં 61મો સુધારો કર્યો 1988માં, જેનો અમલ કર્યો 1989માં. અને આપણે ત્યાં જે છે એ શું થઈ ગયું? તો કે ભાઈ મુખ્ય ચૂંટણી કમિશનરને મદદ માટે અન્ય 2 ચૂંટણી કમિશનરની નિમણૂક કરી. તો ટોટલ કેટલા બની ગયા? 3. તો આ રાઈટ આન્સર આવી જશે. પેલા સ્ટેટમેન્ટ 1. પ્રથમ વખત 30 સદસ્ય ચૂંટણી પંચ 1950માં રચાયું હતું. ના, જોઈ લો, 1950માં રચાયું ત્યારે તો કેટલા હતા? એક જ વ્યક્તિ હતા. આ વિધાન અહીંયા ગલત થઈ જશે. અગેન તમને જે છે એ વાત શું પૂછી છે? પેલું ખોટું છે? તો કે ના, પેલું તો સાચું છે.
બંને ખોટા છે તો કે ના, બંને સાચા છે તો કે ના, માત્ર ખોટું કયું છે? બીજું. ડન છે? ઓકે, ચાલો આગળ વધો. યુપીએસસી એક બંધારણીય સંસ્થા છે. હમણાં જ મેં તમને વાત કરી હતી. યુપીએસસી કેવી સંસ્થા છે દોસ્તો? બંધારણીય સંસ્થા છે. 315 માં જેનો ઉલ્લેખ કરેલો જ છે. તો રાઈટ આન્સર જે છે સ્ટેટમેન્ટ 1 પહેલા સાચું કરી નાખીએ આપણે. યુપીએસસી અધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન દ્વારા થાય. નહીં, જો અહીંયા તમને એવું પૂછ્યું હોય કે યુપીએસસી ની નિમણૂક વડાપ્રધાનની જે બનેલી કમિટીના નામના સજેશન બાદ થાય છે રાષ્ટ્રપતિ દ્વારા, તો સાચું. વડાપ્રધાનના અધ્યક્ષ પદ વાળી કમિટી, અધ્યક્ષ પદ વાળી એક સમિતિ રચાય અને એ નામની ભલામણ કરે રાષ્ટ્રપતિને, અને ત્યારબાદ રાષ્ટ્રપતિ મહોદય જે છે એ શું કરશે? તો કે ભાઈ આની અપોઇન્ટમેન્ટ કરશે. પણ અહીંયા શું આપ્યું છે? વડાપ્રધાન આપ્યું છે. ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે આ આપણું ગલત થઈ જશે. તો બીજું ગલત હોવું એનો મતલબ શું થઈ જશે દોસ્તો? આપણે સ્ટેટમેન્ટ 2, કારણ કે સ્ટેટમેન્ટ 1 તો સાચું છે, બંને ખોટા છે એવું ન કહી શકાય, બંને સાચું છે એવું ન કહી શકાય. ઓકે, મજા આવે છે ને દોસ્તો? સારી રીતે તમારું મૂલ્યાંકન થાય છે ને? પણ હા, એ મૂલ્યાંકન તમને આ બધા ક્વેશ્ચન ટ્રિકી છે દોસ્તો તો જ આવડતા હશે જો તમે સારી રીતે બંધારણ ભણ્યા હશે તો. ઉપર છેલ્લું બંધારણ ભણ્યા હશે તો તમને જે છે એમ થાય સર આ બધું તમે બંધારણીય અર્થઘટન, બંધારણીય ઉલ્લંઘન, બંધારણીય અતિક્રમણ, એ બધી બાબતો તો સર અમે ભણી જ નથી. તો દોસ્તો તમારે વિચારવું પડે કે બંધારણ બાબતમાં આપણે હજી કેટલું જે છે એ બાકી રહી જાય છે. સહેલા પ્રશ્ન પૂછશે તો કોઈ વાંધો જ નથી, પણ જો અઘરા પ્રશ્ન હસમુખ પટેલ સાહેબની જેમ પૂછવાના ચાલુ કરી દીધા તો પછી દોસ્તો આપણે જે છે સારી રીતે નેક્સ્ટ પરીક્ષાની તૈયારી તરફ આગળ વધવું પડે એવું થાય. અને મારી જરાય ઈચ્છા નથી કે તમે નેક્સ્ટ પરીક્ષા તરફ આગળ વધો. આ જ પરીક્ષામાં જે છે આપણને સફળતા મળે એવી મારી તમને તમામ પ્રકારની શુભકામનાઓ છે. ચલો તો માનવ અધિકાર પંચ અને ચૂંટણી પંચ બંને અર્ધ ન્યાયિક સ્વરૂપ ધરાવે છે. આપણા દેશમાં દોસ્તો જે માનવ અધિકાર પંચ છે, હ્યુમન રાઇટ કમિશન છે, આ હ્યુમન રાઇટ કમિશન અને ચૂંટણી પંચ બંને કેવી છે? અર્ધ ન્યાયિક સ્વરૂપની સંસ્થા છે. ઓફકોર્સ દોસ્તો, હવે જો અર્ધ ન્યાયિક સત્તા કોને કહેવાય એ હું તમને કહી દઉં. અર્ધ ન્યાયિક જે છે એ સંસ્થા કોને કહી શકાય? તો કે અર્ધ ન્યાયિક સત્તા એટલે જેમની પાસે સિવિલ કોર્ટના રાઇટ હોય. કેવા? સિવિલ કોર્ટના રાઇટ્સ હોય. મતલબ શું થયું દોસ્તો? સિવિલ કોર્ટ એટલે કોઈ પણને સાક્ષી માટે જે છે એ બોલાવી શકે, કોઈ પણને સાક્ષી માટે બોલાવી શકે. બીજું, કોઈ પણને પુરાવા રજૂ કરવા માટે કહી શકે, અને જો તમે આ બે ન કરો તો આ બદલ તમને દંડ થઈ શકે. આવી સત્તા હોય એને કેવી સત્તા કહેવાય? અર્ધ ન્યાયિક સંસ્થા કહેવામાં આવશે. તમને એ ખબર પડે કે સર ચલો આ તો આપણે માનવ અધિકાર આયોગ લખ્યું છે 1993 ના એક્ટ પ્રમાણે કે જ્યારે કોઈ હ્યુમન રાઇટ્સ નો ભંગ થાય ત્યારે એ જે છે એ બોડી એક્ટિવ થઈ જાય. પણ તમને થાય સર ચૂંટણી પંચ કેવી રીતે અર્ધ ન્યાયિક સંસ્થા થાય? મુન્ના એનો પણ આન્સર આપણે લઈ લઈએ. જ્યારે દોસ્તો કોઈ આચાર સંહિતાનો ભંગ થાય એને આને કહેવામાં આવશે કોડ ઓફ કન્ડક્ટ. આચાર સંહિતા એટલે શું? પારદર્શક ચૂંટણી માટેના નિયમ. અને ત્યારે તપાસ થતી હોય ત્યારે ચૂંટણી પંચ ગમે એને પુરાવા તરીકે પુરાવા રજૂ કરવા માટે કહી શકે, ગમે તેને જે છે સાક્ષી તરીકે બોલાવી શકે. અને આ બંને કામ માટે જવું જ પડે. કોઈ પણને નોટિસ પણ આપી શકે છે. અહીંયા તમે હજી કદાચ કોઈ તમને ઓપ્શનમાં આવે કે ભાઈ સ્ટેટમેન્ટ, તો કોઈને નોટિસ પણ આપી શકશે અને નોટિસનો જવાબ તમને આપવો જ પડશે. તો આ બાબત દોસ્તો જે છે આપણી સાચી થાય. બંધારણીય સંસ્થાઓને માત્ર સંસદ દ્વારા જ રદ કરી શકાય છે. નહીં, બંધારણીય સંસ્થાઓ એને રદ કરાય બંધારણમાં જ છે. ના, આ બાબત અહીંયા ગલત સાબિત થઈ જશે. એટલે સ્ટેટમેન્ટ 2 અગેન જે છે એ કેવું છે દોસ્તો? ખોટું સાબિત થઈ જશે. તો 5માં શું આવશે? બી ઓપ્શન આવશે. બંધારણ અનુસાર ચૂંટણી પંચ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારતના બંધારણ પ્રમાણે સ્વતંત્ર છે. પછી રાજકીય રીતે જે છે એ રોટલા શેકવા એ વસ્તુ અલગ છે. પણ ભારત દેશના બંધારણમાં લખ્યું છે ચૂંટણી પંચ સ્વતંત્ર છે, ન્યાયતંત્ર સ્વતંત્ર છે, આરબીઆઈ સ્વતંત્ર છે. આવી જે છે એ સ્વતંત્ર જે સંસ્થાઓ છે તો એ સ્વતંત્ર સંસ્થામાં કયું કયું આવે દોસ્તો? તો કે ભાઈ આપણી જ્યુડિશિયલ જે છે એ કોઈ પક્ષપાત વગર કામ કરવી જોઈએ. આપણે ત્યાં આરબીઆઈ જે છે એ પક્ષથી ઉપર છે. આપણે ત્યાં આરબીઆઈ છે, ચૂંટણી પંચ છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે. આ બધી કેવી સંસ્થાઓ છે દોસ્તો? સ્વતંત્ર સંસ્થાઓ છે. તો આ વસ્તુ સાચી થઈ જશે. તેના નિર્ણયો માટે ચૂંટણી પંચને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે.
જો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક હોય તો ક્વેશ્ચન એ થાય તો એ ક્યાંથી સ્વતંત્ર થઈ જાય? આજે આપણે ત્યાં દોસ્તો જે છે એ ભારતના બંધારણ અનુસાર ચૂંટણી પંચ સંપૂર્ણ જે છે એ સ્વતંત્ર છે અને એને પણ શું કરવાનું, એને પણ જે છે એ નિર્ણય લેવો પડતો હોય, આના માટે પૂછવું થતું હોય તો એ ગલત સહી છે. એટલે સ્ટેટમેન્ટ જે છે એ બીજું જે છે એ ખોટું છે. ઓકે, આને યાદ રાખજો. નીતિ આયોગ એક બંધારણીય સંસ્થા જે 263 હેઠળ રચાયેલી છે. શરૂઆતમાં દોસ્તો મેં તમને આનો આન્સર આપી દીધેલો હતો કે નીતિ આયોગ જે છે એ કેવી સંસ્થા છે. આપણે ત્યાં શરૂઆતનો જે છે એ આ વાળી વાત. ચલો, આ નીતિ આયોગ જે છે એ કેવી સંસ્થા થઈ જશે? ગેરબંધારણીય સંસ્થા થઈ જશે. તો આપણે આન્સર જે છે એનો સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટ પેલું જે છે આપણું શું થઈ જશે? ખોટું થઈ જશે, કારણ કે આ કેવી સંસ્થા છે? ગેરબંધારણીય સંસ્થા છે. ઓકે, અને આમ પણ અહીંયા લખેલું છે દોસ્તો 263. તો અહીંયા તો જે છે 263 માં તો ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ મતલબ શું? આંતરરાજ્ય પરિષદ જે છે એ મેન્શન કરેલી છે. તો આમ પણ ગલત થઈ જાય. નીતિ આયોગ ઉપાધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. આ પણ યાદ રાખજો. નીતિ આયોગના જે ઉપાધ્યક્ષ, એના અધ્યક્ષ તો પીએમ જ હશે. તો પીએમ દ્વારા જે છે એમના ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. પીએમ અધ્યક્ષ છે અને એની સાથે સાથે ઉપાધ્યક્ષની નિમણૂક પણ કોણ કરશે? પીએમ દ્વારા. તો આ પણ ગલત થઈ જશે. તો બંને ગલત થાય એવું ઓપ્શન કયો આવશે દોસ્તો? આપણો સી આવી જશે. ડન? યસ. ત્યારબાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ સંસદીય કાયદાથી રચાયેલી એક વૈધાનિક સંસ્થા છે. ઓફકોર્સ દોસ્તો આપણે જોયું હશે કે ભાઈ જ્યારે અજમલ કસાબ દ્વારા આપણે ત્યાં બોમ્બેમાં તાજ હોટેલ પર ઓબરોય હોટેલમાં હુમલો થયો ત્યારે જે છે એ ખાસ એના માટે એનઆઈએ એક્ટ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ 2008 2009 લાવવામાં આવ્યો હતો. તો આ એક વૈધાનિક સંસ્થા કહેવાય. એનઆઈએ ની સ્થાપના મુંબઈ હુમલાના પગલે 2008 માં થઈ. એક્ઝેક્ટલી દોસ્તો. તો સ્ટેટમેન્ટ 1 સ્ટેટમેન્ટ 2 છે. તો બંને સ્ટેટમેન્ટ જે છે એ સાચા પડતા હોય તો રાઈટ આન્સર કયો આવી જશે દોસ્તો? ડી ઓપ્શન જે છે આપણો રાઈટ આવી જશે. ધેન ઓકે, ચલો. જો આપણે બંધારણીય સંસ્થા લઈ લીધી છે દોસ્તો, ગેરબંધારણીય સંસ્થા લઈ લીધી છે, આપણે વૈધાનિક સંસ્થા લઈ લીધી છે, વૈધાનિકની સાથે સાથે આપણે ત્યાં અર્ધન્યાયિક સંસ્થાઓ પણ લઈ લીધી છે. એટલે દરેકે દરેક મુદ્દાને સારી રીતે આપણે પ્રાધાન્ય આપીએ. હા, 20 ક્વેશ્ચન છે, 20 ક્વેશ્ચન જે છે એમાં બધું જ જે છે આપણે ન ચર્ચા કરી શકીએ, પણ 20 ક્વેશ્ચનની સામે આપણે ચર્ચાઓ એટલીસ્ટ કઈ નહીં તો 100 ક્વેશ્ચન થી તો કરી જ શકીએ ને. અને કદાચ તમને એવું થાય કે સર આ બાબત બહુ સારી છે, તમે આટલું એક્સપ્લેન કરો છો એ, તો આપ ડેફિનેટલી કમેન્ટમાં અથવા તો પર્સનલી જે છે મને મેસેજ કરીને આપ કહી શકો કે સર આવી કોઈક સિરીઝ આપ જે છે એ રિવિઝનના ફોર્મમાં ચાલુ રાખો. ડેફિનેટલી આપ તમારા હિતમાં જે છે ચાલુ રાખી. યુટ્યુબમાં બહુ ઓછી વખત હું તમને જે છે લેક્ચર આપીશ, પણ કામના હશે એવા જ લેક્ચર આપીશ. નાની નાની અપડેટ આવી હશે તો હું લેક્ચર લઈને નહીં આવું. નમસ્કાર દોસ્તો, પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી. હા, કોઈ મહત્વની બાબત હશે તો હું તમને ઇન્સ્ટાના માધ્યમથી અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે આપણે જાણ કરું, એ વસ્તુ અલગ છે. પણ રોજે રોજ જે છે 10 વખત હું જે છે યુટ્યુબમાં આવું તો હું સસ્તો કારીગર કહેવાય. કે નવરો જ પડ્યો હશે ને આખો દિવસ કોઈ ચિંતાનો વિષય નહીં, હે ને? ગમે ત્યારે લાઈવ 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 મળશું આપણે એકાદ વખત, 2 વખત, જેથી કરીને તમે તમારું જે કન્ટેન્ટ છે દોસ્તો, મારો તમારો જે આત્મીયતાનો સંબંધ છે એ સારી રીતે સ્થાપિત થઈ શકશે. ઓકે, ચલો. તો અને આપણે દોસ્તો જે છે આપણે જે કઈ પ્રકારે ચલાવીએ છીએ એ સોશિયલ મીડિયાના માધ્યમથી. તમારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો એપ ગણિત ગાઈડન્સ જે છે આપણા દરેકે દરેક પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણું જે છે એ એપ્લિકેશન પેઇડ છે, એ દરેકે દરેક આપણી જે છે યુટ્યુબ ચેનલ ગણિત ગાઈડન્સ, હે ને, એના નામથી જ ચલાવીએ છીએ. પણ કાનેત નથી, કણેતો છે, હે ને, ગણિત ગાઈડન્સ. બીકોઝ મારું નામ દિનેશ કણેત છે અને ગાઈડન્સ પહેલેથી હું આપ લોકોને આપતો આવું છું, છેલ્લા 8-9 વર્ષ થયા, હે ને. તો આ બાબત માટે છે એ કણેત ગાઈડન્સ જે છે આપણે ફૂલ ફ્લેજમાં જે છે એ અસર કરશે. પછી તમે કદાચ મને કણેત સર ન કહો તો પણ ચાલે. એક મિત્રતાના સંબંધ તમારી સાથે સાબિત થઈ જશે. અને આ મારો જ નંબર છે, આપને કંઈ પણ ક્વેરી હોય તો આપ ડેફિનેટલી જે છે એ આમાં કહી શકો. વોટ્સઅપના ગ્રુપ ગર્લ અને બોય બંનેના અલગ અલગ છે, તો એમાં પણ તમે મેસેજ કરી દેજો તો તમને ગર્લ બોય બંનેના ગ્રુપમાં અલગથી જોઈન કરી દઈશ. ચલો તો દોસ્તો, ડન. આગળ વધીએ. ચૂંટણી પંચની સ્થાપના 1952 માં થઈ.
આ પણ યાદ રાખજો, બીકોઝ આ 2022 ની PSI નો પ્રશ્ન છે. આપણા દેશમાં ચૂંટણી પંચની સ્થાપના દોસ્તો જે છે એ 25મી જાન્યુઆરી 1950 ના રોજ થઈ. એટલા જ માટે 25મી જાન્યુઆરીને આપણે બોલવામાં આવશે રાષ્ટ્રીય મતદાર દિવસ. શું બોલાય? એ રાષ્ટ્રીય મતદાર દિવસ. તો 1952 અહીંયા ગલત થઈ જાય. CIC સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન કેન્દ્રીય માહિતી પંચ ના પદાધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ઓફકોર્સ દોસ્તો ચૂંટણી પંચની જેમ CIC છે એમના પદાધિકારીઓની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. CIC CBC તો બીજું જે છે એ આપણું કેવું છે? સાચું છે. પેલું ખોટું છે. તો સ્ટેટમેન્ટ 1 જે છે ગલત સાબિત થશે આપણું. તો એ ઓપ્શન રાઈટ. ડન. આગળ વધીએ. ભારતીય રિઝર્વ બેંક ભારતની નાણાકીય નીતિ માટે જવાબદાર મુખ્ય નિયામક સંસ્થા છે. તો બે પ્રકારની પોલિસી અહીંયા આપેલી હોય દોસ્તો. એક પોલિસી હોય એને કહેવામાં આવશે ફિસ્કલ પોલિસી, એક બોલવામાં આવશે મોનેટરી પોલિસી. એક કેવી પોલિસી? મોનેટરી પોલિસી. જો કેટલો પાતળી ભેદ રેખા રાખી છે. નાણાકીય નીતિ કરી અને પાછું ફિસ્કલ પોલિસી મેન્શન કરી છે. ફિસ્કલ પોલિસી દોસ્તો દેશના જે છે એ કેવું છે કે ભાઈ પૈસાનો આવક જાવકમાં વધારો થાય એના માટે થઈ અને ફિનાન્સ મિનિસ્ટ્રી યાની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા જે છે ડિસાઈડ કરે. મોનેટરી પોલિસી એટલે કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ વધારવાની વાત થાય તો RBI ના માધ્યમથી મોનેટરી પોલિસી કમિટી દ્વારા જે છે ડિસાઈડ થાય. તો અહીંયા લખ્યું છે ફિસ્કલ પોલિસી અને પછી પાછું લખ્યું છે RBI. આ ગલત થઈ જશે. કોઈ પણ મૂળનો આમાં ફસાય અને અહીંયા હંમેશા જે છે સાચો આન્સર કરીને આવી જાય. RBI ની સ્થાપના RBI એક્ટ 1934 હેઠળ 1935 માં થઈ. ઓફકોર્સ દોસ્તો આ વિધાન સાચું છે. RBI ની સ્થાપના 1935 માં થઈ પણ RBI એક્ટ ક્યારે આવ્યો? 1934 માં આવ્યો. 1934 ના એક્ટ પ્રમાણે 1/4/1935 માં દોસ્તો સ્થાપના થઈ અને જ્યારે જે છે 1/1/1949 માં એમનું રાષ્ટ્રીયકરણ થયું. ઓકે, તો આ વિધાન સાચું થઈ જશે. તો સ્ટેટમેન્ટ જે છે એ પેલું ખોટું થઈ જાય તો ખોટું વિધાન હશે તો આપણું એ આવશે રાઈટ આન્સર. ડન. યસ. આ દોસ્તો ગુજરાત પોલીસના જાબાજ અધિકારીઓ છે જેમને અલગ અલગ પ્રકારે મેડલ મળ્યા છે. આપ સિમ્પલ એક વસ્તુ દોસ્તો સમજજો કે જે વ્યક્તિને ભૂતકાળમાં જ્યારે પોતાની જે છે એક એજમાં જ્યારે કોઈ ભણતરની પ્રક્રિયાઓ ચાલતી હોય એ સમયગાળામાં એમને 35% આવે, એમને 40% આવે અથવા 10મામાં એ વ્યક્તિ ફેલ થાય અને પછી 11મું 12મું ગ્રેજ્યુએશન, માસ્ટર ગ્રેજ્યુએશન કરે અને પછી તનતોડ મહેનતના સહારે એમના માતા પિતાના આશીર્વાદથી, ઈષ્ટદેવના જે છે એ સારા જે છે એ આશીર્વચનથી એ વ્યક્તિ જે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવે અને એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવે પછી એમને જે છે એ રાષ્ટ્રપતિના હાથે કોઈ જે છે એ મેડલ મળે અને રાષ્ટ્રપતિના હાથે જે મેડલ પ્રાપ્ત થયા હોય અને બધા જ એવા પોલીસના જવાન કે કોઈને સાયબર સિક્યુરિટી બાબતે સારો જે છે મેડલ મળે, કોઈને લીડરશિપ બાબતનું જે છે મેડલ પ્રાપ્ત થાય, કોઈને જે છે મહિલાની સુરક્ષા બાબતે જે છે એ પ્રાપ્ત થાય, અન્ય કોઈ પણ બાબતમાં જે છે મેડલ પ્રાપ્ત થાય ત્યારે 10મા ધોરણમાં પેલી 2 ટ્રાય હોય ને એ ભૂલાઈ જાય અને માત્ર આ જ એક મેડલ યાદ રહેશે સમાજને અથવા તો જે છે કોઈ પણ વ્યક્તિને. એટલે યાદ રાખજો કે તમે કેટલી વખત નિષ્ફળ થયા છે એ કોઈ મેટર નથી કરતું. તમે સફળ કેટલી વખતમાં થઈ જાવ છો એ જ્યાં સુધી નિષ્ફળતા મળતી હશે ત્યાં સુધી લોકો જે છે એ તમારીની સામે વાક યુદ્ધ જે છે એ કર્યા કરશે. એક વખત સફળ થઈ જજો દોસ્તો, આ તમામ વાક યુદ્ધ જે છે એ સમાપ્ત થઈ જશે અને માત્ર તમારી સફળતાના જ ગુણગાન ગવાશે. એક વખત મહેનત કરવાની છે પણ સારા વે સાથે. મહેનત એટલે નીચું મોઢું રાખી અને બુક વાંચ્યા કરવાથી નહીં પાસ થવાય. સારા ગાઈડન્સ સાથે આવા ક્વેશ્ચન હશે તો જ થવાશે, હે ને? ઉપરથી લલ્લુ પપ્પુ જેવા ક્વેશ્ચન થી જે પાસ નહીં થવાય. આ ધ્યાન રાખજો પાછું. ઓકે, દરેકે દરેકમાં દોસ્તો જે છે એ આવા એક ફોટાના માધ્યમથી હું તમને એક સારો સંદેશો આપવા માંગતો હોઉં છું કે મોટિવેશન વાત થઈ જાય અને તમારામાં જે છે એ તૈયારી બાબતનો એક સારો જુસ્સો કેળવાય એ મારો ઉદ્દેશ્ય હોય છે. આપણને જે રીતે તમને તમારી માનસિકતા છે એ રીતે આપ કન્સિડર કરી શકો છો. ત્યારબાદ સેબી જે છે દોસ્તો આપણો 11મો ક્વેશ્ચન છે. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1988માં નોન સ્ટેચ્યુટરી બોડી તરીકે સ્થાપના થઈ અને 1992માં જે છે એને કાયદાકીય દરજ્જો મળ્યો.
1988 માં સ્થાપના થઈ. 1992 માં એક્ટ આવ્યો. સેબી માત્ર લિસ્ટેડ કંપનીઓ માટે જ નિયમો બનાવે છે. અનલિસ્ટેડ કંપનીઓ માટે તેને કોઈ જ જે છે અભિગમ જે છે એ આપવામાં આવ્યો નથી. તો રાઈટ આન્સર જે છે એ કયો આવશે? સેબી જે છે એ શું લિસ્ટેડ માટે જ કામ કરે છે કે અનલિસ્ટેડ માટે કામ કરે છે? એમાં શું આન્સર આવશે દોસ્તો? તો કે ભાઈ આપણે યાદ રાખવાનું થાય છે આ વિધાન અહીંયા ગલત સાબિત થશે. તો આપણે યાદ શું રાખશું? તો કે યાદ રાખશું દોસ્તો સ્ટેટમેન્ટ 2 જે છે એ ગલત છે. ત્યારબાદ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ભારતના માર્કેટમાં ન્યાયસંગત સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે. આપણા દેશમાં બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા થાય, સ્પર્ધાનો લાભ ભારતના નાગરિકોને મળે એના માટે દોસ્તો MRTP એક્ટ હતો 1969 માં. આને કહેવામાં આવતું હતું મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ. અને ત્યારબાદ આને રિપ્લેસ કરી અને લાવ્યા હતા CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. 2002 માં એક લાવ્યા, 2003 માં જે છે એક્ટ નો અમલ કર્યો. 2007 માં દોસ્તો ફેરફાર કરી અને 2009 માં પૂર્ણ રૂપથી કાર્યરત બની. કદાચ કાલ સવારે દોસ્તો તમને આ તો મેં બે સ્ટેટમેન્ટ આપ્યા. ક્વેશ્ચન પૂછી લે કે CCI બાબતે યોગ્ય વિધાન તપાસો અને એમાં 4 સ્ટેટમેન્ટ આપી દે. પહેલું સ્ટેટમેન્ટ આપે 2002 ના એક્ટ અંતર્ગત 2003 માં સ્થાપના, જેમાં 2007 માં સુધારો અને 2009 માં પૂર્ણ રીતે કાર્યશીલ બની. તો આપણને આ સ્ટેટમેન્ટ બી આવડવું જોઈએ. તો CCI બાબતે દોસ્તો જે છે એ પહેલું વિધાન સાચું છે. CCI ની સ્થાપના સંવિધાનની કલમ 307 હેઠળ થઈ છે. ના, આવી કોઈ જોગવાઈ, કારણ કે CCI ની સ્થાપના તો 2002 ના એક્ટ પ્રમાણે 2003 માં જે છે એ સ્થાપના થઈ હતી. એટલે યાદ રાખવાનું થાય છે કે બીજું જે છે આપણું કેવું થઈ જશે? ગલત વિધાન થઈ જશે. ડન? ઓકે. ચૂંટણી આયોગ ભારતના સાંસદો અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી અંગે સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. આપણે ત્યાં દોસ્તો જે છે કોઈ ચૂંટણી આયોગ છે તો ભારતના સાંસદો છે, ભારતીય જે છે એ વિધાનમંડળમાં વિધાનસભા છે, એમના સભ્યોમાં નિયંત્રણ ધરાવે છે. સાચું છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની જવાબદારી પણ ચૂંટણી આયોગ પાસે જ છે. ડેફિનેટલી દોસ્તો રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી પણ કોની પાસે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બંને ઓપ્શન રાઈટ આવશે. તો કયું આવશે? તો કે ડી ઓપ્શન જે છે આપણું અહીંયા સાચું થઈ જશે. તો તમારે ડી ઓપ્શન ને યાદ રાખજો. ચૂંટણી કમિશન માત્ર સલાહકાર સંસ્થા છે, તેની ભલામણ માનવા સરકાર બંધાયેલ નથી. ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારની ભલામણ કરી છે તો ચૂંટણી પંચની જે છે એ ભલામણ માનવા જે છે એ સરકાર કોઈ બંધાયેલ છે કે નહીં? તો યાદ રાખવાનું દોસ્તો ચૂંટણી પંચ ભલામણ કરી શકે. રાજ્યના રાજકીય પક્ષોને માન્યતા આપવા કે રદ કરવા ચૂંટણી આયોગનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. આ પણ સાચી વાત છે ભાઈ. તો બંને વિધાન સાચા હોય તો એવું કયું થઈ જશે? તો કે ભાઈ ડી ઓપ્શન જે છે એ રાઈટ થઈ જશે. ચૂંટણી આયોગના નિર્ણય સામે કોઈ ન્યાયિક જે છે એ વળગડ જ્યુડિશિયલ રેમેડી ઉપલબ્ધ નથી. ચૂંટણી પંચે કોઈ પણ નિર્ણય આપ્યો હોય દોસ્તો તો તેની વિરુદ્ધમાં તમે જે છે ક્યાંય જઈ શકતા નથી. ના, આ વિધાન ગલત છે. કારણ કે ચૂંટણી પંચ, તમે નામ સાંભળ્યું છે દોસ્તો ઇલેક્શન બોન્ડ. કયો છે દોસ્તો? ઇલેક્શન માટેના બોન્ડ, તમે જેને ઇલેક્ટ્રિક બોન્ડ બોલતા હતા. તો તમે ઓનલાઈન જે છે એ કોઈ પણ પક્ષને જે છે એ કોઈ પણ ડોનેશન આપતા હતા, જેના માટે SBI જે છે એમને નોડલ બેંક તરીકે જાહેર કરવામાં આવેલી હતી, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ રદ કરવામાં આવ્યા હતા આ ઇલેક્શન બોન્ડને. ચૂંટણી આયોગ એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે કાર્ય કરે, ખાસ જ્યારે ચૂંટણી સંહિતા એટલે શું કોડ ઓફ કન્ડક્ટ આચાર સંહિતાની વાત આવે ત્યારે. તો આ વિધાન સાચું છે. તો આપણું વિધાન ગલત કયું થઈ જાય? સ્ટેટમેન્ટ 1 આપણું ગલત થઈ જશે. કેગ કઈ સંસ્થા માટે જે છે હિસાબોની તપાસ કરે છે? ખાનગી સંસ્થા? તો કે ના. રાજકીય પક્ષો? ના. NGO? ના. તો ભારત સરકારના મંત્રાલય અને રાજ્ય સરકારના વિભાગો. યાદ રાખજો કે જ્યાં ભારત સરકાર આવશે તો ત્યાં મંત્રાલય આવે, રાજ્ય સરકાર આવે તો ત્યાં વિભાગ આવે. અને આ કેગ જે છે એ કેગ નો એક્ટ લાવવામાં આવ્યો હતો, કેગ એક્ટ 1971. તો આ પણ મુન્ના તમારે યાદ રાખવાનું થશે. ઓકે. ત્યારબાદ રાષ્ટ્રીય વિકાસ પરિષદની અધ્યક્ષતા કોના દ્વારા થાય?
આપણે ત્યાં દોસ્તો આવી રીતે હતું, એક પ્લાનિંગ કમિશન હતું, આયોજન પંચ, આ બંધ કરી દીધું અને એની જગ્યાએ નીતિ આયોગ લાવવામાં આવ્યા. એની જગ્યાએ આપણી પાસે એક નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ હતું, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આ બંધ કરી દીધું અને એની પાસે ગવર્નિંગ કાઉન્સિલ લાવ્યા. આ ચારેય સંસ્થાના જે છે એ વડા કોણ હોય? તો કે પીએમ જ હોય. ઓકે, તો અધ્યક્ષતા કોના દ્વારા? તો કે ભાઈ વડાપ્રધાન દ્વારા થાય. તો 17 માં શું આવશે? સી ઓપ્શન આવશે. સીબીઆઈ ની સ્થાપના કયા એક્ટ અંતર્ગત રચાયેલું છે? સીબીઆઈ ની સ્થાપના આઈપીસી પ્રમાણે ન થાય, સીઆરપીસી પ્રમાણે ન થાય, 312 પ્રમાણે ના થાય, દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશ એક્ટ પ્રમાણે જે છે એ સીબીઆઈ ની રચના કરવામાં આવશે. જો અહીંયા આપણે સીબીઆઈ પણ લઈ લીધું એટલે તમારી પાસે એક આ સંસ્થા પણ સારી રીતે આવી ગઈ છે. ભારતના નાણાં આયોગના સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય? નાણાં આયોગ, અને આપણે ત્યાં નાણાં પંચનો પણ જે છે એ એક્ટ લાવવામાં આવ્યો હતો. તો નાણાં પંચના જે છે એ સભ્યો અને અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય? તો કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા થાય. 280 નંબરનો આર્ટિકલ આપણી પાસે છે જ. અને લાસ્ટ વન, યુજીસી ની રચના યુજીસી ની રચના કઈ વર્ષની પાર્લામેન્ટરી એક્ટ દ્વારા કરવામાં આવેલી હતી? યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુનિવર્સિટીને જે ગ્રાન્ટ પ્રોવાઈડ કરતા હોય એમને શું કહેવાય? યુજીસી. એની સ્થાપના 1953 દ્વારા જે છે એ થઈ છે. 1956 પણ આવે છે દોસ્તો, પણ 53 અને 56 માં કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે 53 માં સ્થાપના થઈ અને 1956 માં એમને હાયર એજ્યુકેશન જે છે એનો પણ હવાલો આપવામાં આવ્યો હતો. પણ 53 અને 56 બંને છે એટલે 53 ની જે છે આપણે રાઈટ આન્સર રાખ્યો. 53 હોત જ નહીં તો યુજીસી જે છે આપણે 56 યાદ રાખત. ધ્યાન છે? ચલો દોસ્તો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ આ જે છે એ 5મા દિવસની જે છે તમામ પ્રકારની બાબત આપણે જે છે તમારી સાથે ચર્ચા કરી છે. હવે જે છે 6થો દિવસ આવતીકાલે ડે 6 છે અને ડે 6 માં પંચાયતી રાજ બાબતના ક્વેશ્ચન જે છે એ 20 ક્વેશ્ચન આપણે ચર્ચા કરવાની થાય. અને ત્યારબાદ ડે 7 આવશે, એમાં આપણે ચર્ચા કરી લેશું ન્યાયતંત્રની. ઠીક છે? તો આશા રાખું છું દોસ્તો આપને મસ્ત મજાનું રિવિઝન થતું હશે, પરીક્ષા લક્ષી હશે. અન્ય કોઈ પણ પ્રકારની તૈયારી બાબતે કેવી રીતે વાંચવું, શું વાંચવું, ક્યાંથી વાંચવું એ પણ આપણે ખ્યાલ ન આવે, જનરલી જેટલા લોકો કોર્સ લે છે આપણો, એમની તો મારી જવાબદારી બનતી હોય છે કે ભાઈ એમને જે છે સારું ગાઈડન્સ આપવું, એ પાસ થઈ શકાય એ માટેનો મેપ આપવું. પણ કદાચ કોઈ વ્યક્તિ જે છે એ મને કોઈ કોલ કરે છે અને ઘણીવાર એવું થાય કે સર મારી પરિસ્થિતિ નથી એટલે હું કોર્સ નહીં લઈ શકું. કોર્સ લે તો સારી વાત છે, ન લઈ શકો તો કોઈ ચિંતાનો વિષય નથી. આપણે વે ન હોય, કન્ફ્યુઝન હોય તો ડેફિનેટલી આપ ગમે ત્યારે પૂછી શકો, પણ કોલ નહીં, વોટ્સઅપમાં એક મેસેજ કરજો પ્લીઝ, એક નમ્ર વિનંતી છે. ઓકે, ચલો તો આવજો, બાય, સિયા. આવતીકાલે ફરીથી મળીએ છીએ દોસ્તો સાંજે 9 વાગ્યાના ટકોરે. થેન્ક યુ દોસ્તો.